બાઇબલની ભવિષ્યવાણીમાં અમુક સવાલો એવા છે જેના પર હંમેશા ચર્ચા થતી રહે છે. આજે આપણે એવા જ એક ઊંડા સવાલની વાત કરવાના છીએ. પ્રકટીકરણના પુસ્તકને આધારે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે શૈતાનને આખરે સ્વર્ગમાંથી ક્યારે કાઢી મૂકવામાં આવ્યો. આ કલમ એક મોટા સંઘર્ષની વાત કરે છે, પણ એ એક બહુ મોટો સવાલ પણ પાછળ છોડી જાય છે. અને આ એ જ મુખ્ય રહસ્ય છે જેની આપણે આજે તપાસ કરવાના છીએ. જુઓ, આ ઘટનાનો સમય જાણવો ખૂબ જ જરૂરી છે, કારણ કે એના પરથી જ ખબર પડશે કે ભવિષ્યમાં શું થવાનું છે. તો ચાલો જોઈએ કે આપણે આ જટિલ ભવિષ્યવાણીને કેવી રીતે સમજીશું. આ રહી આપણી તપાસની રૂપરેખા. ચાલો પહેલા વિભાગથી શરૂ કરીએ. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે પ્રકટીકરણ 12માં વર્ણવેલ આ સ્વર્ગીય યુદ્ધનો સંદર્ભ શું છે. એક વાત સ્પષ્ટ છે, આ ઘટનાનો સમય માત્ર કોઈ ધાર્મિક વિગત નથી, પણ એ આવનારા સમયની ઘટનાઓ માટે એક ટ્રિગર જેવું કામ કરે છે. સમજો કે આ એક એવી ઘટના છે જે પછી બધી ડોમિનો ઇફેક્ટની જેમ ઘટનાઓ ઘટવા લાગે છે. હવે આ ઘટના ક્યારે બની એના વિશે ઘણા અલગ અલગ સિદ્ધાંતો છે. તો ચાલો એક પછી એક દરેક સિદ્ધાંતને તપાસીએ અને જોઈએ કે કયા સિદ્ધાંતમાં કેટલો દમ છે. તો પહેલો સિદ્ધાંત એવું કહે છે કે આ બધું તો માણસો બન્યા એ પહેલાં જ થઈ ગયું હતું. પણ અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. પ્રકટીકરણમાં સ્પષ્ટ લખ્યું છે કે વિજય ભાઈઓની સાક્ષીથી મળ્યો. હવે જો એ સમયે માણસો જ નહોતા તો આ માનવ શહીદો ક્યાંથી આવ્યા? આ વાત અહીં બંધ બેસતી નથી. બીજો એક બહુ પ્રચલિત સિદ્ધાંત છે જે આ ઘટનાને ઈસુના વધસ્તંભ સાથે જોડે છે. પણ ફરીથી શાસ્ત્ર કંઈક અલગ જ ઇશારો કરે છે. એ કહે છે કે આ હકાલપટ્ટી એક ચોક્કસ શરત પૂરી થયા પછી જ થશે, અને એ શરત વધસ્તંભના સમયે હજુ પૂરી નહોતી થઈ. કેટલાક માને છે કે ચર્ચના જન્મ સાથે જ શૈતાનને બહાર કાઢી મૂકવામાં આવ્યો. પણ જુઓ, તર્ક એવું કહે છે કે એ તો શહીદીના યુગની શરૂઆત હતી. એ ઘટના એ બિંદુ નહોતું જ્યાં શહીદોની સંખ્યા પૂરી થઈ હોય. તો આ બધી શક્યતાઓને બાજુ પર મૂકીએ તો આપણને એક બહુ ચોક્કસ અને નાટકીય સમય તરફ ઇશારો મળે છે. અને અહીં જ આખી વાતનો સાર છે. શાસ્ત્ર મુજબ સ્વર્ગમાં યુદ્ધ ત્યારે જ જીતાય છે અને શૈતાનને ત્યારે જ બહાર કાઢવામાં આવે છે જ્યારે ખ્રિસ્તી શહીદોની સંખ્યા પૂરી થવાની અણી પર હોય છે. શહીદોની આ પૂર્ણ સંખ્યાનો વિચાર જ આખી દલીલનો પાયો છે. એવું લાગે છે કે તેમનું સામૂહિક બલિદાન યુદ્ધનું પરિણામ નક્કી કરે છે. તો સવાલ એ છે કે આ બધું મુદ્રાઓ, રણશિંગડા અને વિપત્તિઓના ક્રમમાં ક્યાં બંધ બેસે છે? ચાલો એને એક સમયરેખા પર ગોઠવીને જોઈએ. આ સમયરેખા એકદમ સ્પષ્ટ ચિત્ર આપે છે. શહીદોની સંખ્યા પૂરી થતાં જ શૈતાનની હકાલપટ્ટી થાય છે અને એના પરિણામે પૃથ્વી પર અંધાધૂંધીનો અંતિમ તબક્કો શરૂ થાય છે. બધું એકબીજા સાથે જોડાયેલું છે. એટલે આને જરા સરળ ભાષામાં સમજીએ. આ સીધું કારણ અને અસરનું ગણિત છે. સ્વર્ગમાં સંતોનો વિજય થાય છે અને એની સીધી અસર પૃથ્વી પર મહાસંકટની શરૂઆત થાય છે. એક ઘટના બીજી ઘટનાને જન્મ આપે છે. તો પછી આ સમયે આટલો બધો મહત્વનો કેમ છે? કારણ કે આ કોઈ ભૂતકાળની ઘટના નથી. આ એક ભવિષ્યની ઘટના છે જે અંતિમ સમયની સૌથી મોટી ઉથલપાથલ માટે જવાબદાર બનશે. આ કલમ બધું જ સ્પષ્ટ કરી દે છે. શૈતાનને પૃથ્વી પર ફેંકી દેવામાં આવે એ જ ઘટના છે જેને બાઇબલમાં મહાસંકટ કહેવામાં આવે છે. આ એનું સીધું પરિણામ છે. શાસ્ત્ર શૈતાનના પતનને સીધું આ બે વિપત્તિઓ સાથે જોડે છે. આ એ જ સમય છે જ્યારે શ્વાપદનું શાસન શરૂ થાય છે અને બાકી રહેલા સંતો પર અત્યાચાર ગુજારવામાં આવે છે. તો આખી વાતનો સાર એ છે કે આ દૃષ્ટિકોણથી અંતિમ સમયની ઘટનાઓ કોઈ આકસ્મિક નથી, પણ શૈતાનને તેના અંતિમ હતાશ પ્રયાસમાં પૃથ્વી પર ફેંકી દેવાનું સીધું પરિણામ છે. આ ક્રમને સમજવાથી આખી ભવિષ્યવાણીનો અર્થ જ બદલાઈ જાય છે. આ અર્થઘટન આપણને એક સ્પષ્ટ માળખું તો આપે જ છે, પણ સાથે સાથે એ વિચારવા પર પણ મજબૂર કરે છે કે જો આ ક્રમ સાચો હોય તો બાકીની ભવિષ્યવાણીઓ કેવી રીતે અને ક્યારે પૂરી થશે.